માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ, ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી દ્વારા જીત માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। 30 તારીખે ચૂંટણી યોજાશે અને 3 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર થશે। ત્યારે જ્યારે આજે પ્રચારનો અંતિમ દિવસ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસંપર્ક હાથ ધરવામાં આવ્યો અને વિજય વિશ્વાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। માંજલપુર વિધાનસભા હેઠળ આવતા 4 વોર્ડ 16, 17, 18, 19 આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલના સમર્થનમાં તમામ ધારાસભ્યો, પ્રદેશના આગેવાનો અને શહેર પ્રમુખ સહિત કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા છે અને જોરશોરથી પ્રચાર પ્રસાર કરતા નજરે પડ્યા છે। માંજલપુર વિધાનસભાના સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થતાં બેઠક ખાલી પડી હતી ને જેને લઈને ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી। 30મીએ મતદાન થશે અને 3 ઓગસ્ટે મતગણતરી થવાની છે। આજે ચૂંટણી પ્રચારનો જ્યારે અંતિમ દિવસ છે ત્યારે આજે સાંજે 5 વાગે પ્રચાર પ્રસારના પડઘમ શાંત થવાના છે। ત્યારે આજે ભાજપ દ્વારા ભાજપ ઉમેદવાર સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલ માટે માંજલપુર વિધાનસભામાં આવતા 4 વોર્ડ 16, 17, 18, 19માં વિજય વિશ્વાસ પદયાત્રા યોજવામાં આવી અને પ્રચારના દિવસોમાં ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું। આજે પદયાત્રામાં ધારાસભ્યો, પ્રદેશના આગેવાનો, શહેર પ્રમુખ સહિત તમામ લોકો કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા હતા અને લોકસંપર્ક સાધ્યો હતો। અમારી પદયાત્રા નીકળી છે, કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે, પ્રજાજનોમાં પણ ખૂબ ઉત્સાહ છે। વિધાનસભાની ચૂંટણીઓની અંદર પ્રજાજનોએ જેટલી વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે એમાં સૌથી જંગી મતોથી વધારે લીડ આપ્યો છે। અમારા કાર્યકરો, ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ પણ છેલ્લા 15 દિવસથી લાગ્યા છે। પ્રજાજનોનો ખૂબ ઉમળકાર આવકાર આપી રહ્યા છે। મતદાર યાદીની સ્લીપો અમે ઘરે ઘરે પહોંચાડી છે, પત્રિકાઓ ઘરે ઘરે પહોંચાડી છે અને મને વિશ્વાસ છે માંજલપુર વિધાનસભાના અમારા મતદાર ભાઈઓ અને બહેનો પર કે આ વખતે 3જી તારીખે પણ સૌથી જંગી મતથી અમને ચૂંટાઈને લાવશે એવો વિશ્વાસ છે। કાકા, જો વાત કરીએ તો વરસાદની સિઝન છે, હાલમાં પણ વરસાદ છે, જે રીતે વરસાદ પડી રહ્યો છે, શું લોકોને અપીલ કરશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને અમારી ચૂંટણીની રણનીતિ બહુ સુઆયોજિત હોય છે। બૂથ વાઇઝ અમે 25-25, 50-50 કાર્યકરોની ટીમ બનાવી અને વરસાદ હશે તો પણ ગાડીઓની અંદર મતદારોને મતદાન સુધી લઈ જવા માટેની પણ અમે વ્યવસ્થા કરી છે।